ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા। હવે આપણે ગણપતિ બાપાનું ખૂબ જોશથી તૈયારી થઈ રહી છે, તો આપણે ગણપતિ બાપાની કેટલીક તૈયારી થાય છે એ આપણે નિહાળીએ જોઈએ। મારે ચાલો અહીંયા હવે આ ગણપતિ બાપાનો મંડપ તૈયાર થઈ ગયો, જોરદાર નો કામ ફરતું આવેલું છે, પેલું ગોઠવાઈ ગયું, અડધેથી સિરીજ ગોઠવાઈ ગઈ, મંડપ ગોઠવાઈ ગયો। હવે ગણપતિ બાપાને જે લાલ કલર નું જે છે, આ લાલ કલર નું જે છે એ આપણે બાપાની જ્યારે થાળ ધરાવી ત્યારે બાપાનો થાળ ધરાવીએ ત્યારે આપણે આમ પડદો કરી દેવાનો છે। બાપાનો થાળ ધરીએ ત્યારે આ અંતરપટો રહેવો જોઈએ, આ નિહાળો અંતરપટો। પછી થાળ બોલાઈ જાય એટલે પડદાને પાછો અહીંયા લઈ લેવાનો છે। હવે આ ગણપતિ બાપાના પડદો છે, અંતરપટો, કારણ કે આપણે ભગવાનને જમાડતા હોય તો ભાવથી જમાડવાનું, જેથી કરીને આપણા પદાર્થો ભગવાનની થાળીમાં ના જાય। હવે મંડપ અસલ તૈયાર થઈ ગયો છે, આ ગણપતિ બાપાના બેસવા માટે છે। હવે આ ખાલી મંડપનો આ ટેબલ છે એ જ શણગારવાનું છે, અને એ શણગારી પછી આપણે કાલ તો ગણપતિને લેવા જવાના છીએ, અને ખૂબ જોશથી તૈયાર થાય। હજી બહાર ઘણો બધો શણગાર બાકી છે, હજી આ આપણે બાપાનું બેસવાનું જે છે આસન એ પણ આપણે તૈયાર કરવાનું હજી બાકી જ છે, એટલે ફૂલ બગીચો થઈ જાય અહીંયા। એટલે તમે બધા દર્શન કરજો અને લાભ લેજો ગણપતિ બાપાના, ઘરે બેઠા, અને અમને સબસ્ક્રાઈબર કરજો, ખૂબ ભાવથી જોજો। ખૂબ રોજને માટે લાઈવ પ્રસારણ રહેશે, લાઈવ પ્રસારણ જ અમે મૂકવાના છીએ। હવે આજે 10 દિવસ ગણપતિ બાપાનું આરતીથી માંડી અને છેટ બેનું દીકરીઓ રાસ રમશે ને ત્યાં સુધીનો અમે પ્રસારણ મૂક્યા કરશું, તો તમે જોયા કરજો। રોજના રોજ દર્શન કરજો, રોજના રોજ અમારા દીકરા દીકરીઓ રાસ રમતા છે એ પણ તમે નિહાળજો, જેથી કરી આ બધો તમને લાભ મળી શકે। એટલે હવે ગણપતિ બાપાને આવવાની હવે ખૂબ જ અમને તાલાવેલી લાગી, ક્યારે આવે ગણપતિ બાપા અને ક્યારે અમને દર્શન દે એવી અમને તાલાવેલી છે। તો અમારી તાલાવેલીમાં લાભ લેવા બધા આવજો, અને બધાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું, તો અમારું ભાવભર્યું આમંત્રણ સ્વીકારજો। જય મહાદેવ।